હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રિપેરેશન ઓફ એરાઇલ હેલાઇડ એના વિશે જોઈશું. તો પ્રિપેરેશન ઓફ એરાઇલ હેલાઇડ છે એની ટુ મેથડ છે, આપણને લોકોને ખ્યાલ છે. ફર્સ્ટ ઓફ ઓલ ડાયરેક્ટ મેથડ એન્ડ સેકન્ડ છે ડાયઝોનિયમ મેથડ. તો ડાયરેક્ટ મેથડ થ્રુ કેવી રીતના એરાઇલ હેલાઇડ ફોર્મેશન થાય છે તેના વિશે આપણે જોઈ ગયા. ધેન ડાયએઝોનિયમ સોલ્ટ છે એમાં ફર્સ્ટ મેથડ છે સેન્ડ મેયર. તો સેન્ડ મેયર મેથડ છે તેના વિશે આપણે ડિસ્કસ કરી ગયા છીએ અગાઉ. ધેન આજની આપણી નેક્સ્ટ મેથડ છે જેને આપણે સેકન્ડ મેથડ કહેશું. તો એના વિશે આપણે જોઈએ તો બાઝ સેમન. તો બાઝ સેમન મેથડ દ્વારા આપણે ડાયએઝોનિયમ સોલ્ટ થ્રુ એરાઇલ હેલાઇડ છે એની પ્રિપેરેશન કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ કેવી રીતના પ્રિપેરેશન થતી જોવા મળશે? તો કે આપણી પાસે એરોમેટિક એમાઇન છે. એરોમેટિક એમાઇન react with nitrous acid and also acid એટલે કે હેલોજન એસિડ. નાઇટ્રસ એસિડ અને હેલોજન એસિડ react to gives ડાયએઝોનિયમ સોલ્ટ. હવે જે ડાયએઝોનિયમ સોલ્ટ મળે છે એની રિએક્શન તમે ફ્લોરોબોરિક એસિડ જોડે જ્યારે આપો છો ત્યારે મળતી પ્રોડક્ટ છે આપણને કઈ જોવા મળશે? તો કે ફ્લોરોબેન્ઝીન એટલે કે આપણી પ્રોડક્ટ મળે છે. તો આપણે બાઝ સેઝમેન મેથડ છે કોને કહેશું? તો કે એરોમેટિક એમાઇન react with nitrous acid to gives diazonium halogen. હવે ડાયએઝોનિયમ હેલોજન આપણને મળે છે એની રિએક્શન that react with એની રિએક્શન થાય છે HbF4 જેને આપણે કહેશું ફ્લોરોબોરિક એસિડ. એની ફ્લોરોબોરિક એસિડ જ્યારે રિએક્શન થાય છે ત્યારે આપણને મળતી પ્રોડક્ટ છે તે ડાયઝોનિયમ સોલ્ટ છે તે મળે છે. એટલે કે ડાયઝોનિયમ સોલ્ટ મળશે પણ ફ્લોરોડાયઝોનિયમ સોલ્ટ મળે છે. ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ છે આપણને મળી આવે છે. ધેન હીટ, એને તમે હીટ કરો છો ટુ ગીવ્સ ફ્લોરોબેન્ઝીન નોન એઝ. આ રિએક્શનને આપણે કહેશું બાઝ સેમેન રિએક્શન છે કહી શકીએ છીએ. કે સિમ્પલી તમે જ્યારે એરોમેટિક એમાઇન છે એનું કન્વર્ઝેશન ડાયએઝોનિયમ હેલોજનમાં કરો છો અને ડાયએઝોનિયમ હેલોજન છે એની રિએક્શન તમે ફ્લોરોબોરિક એસિડ જોડે જ્યારે કરો છો ત્યારે આપણને મળતી પ્રોડક્ટ છે ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. ધેન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટને તમે જ્યારે હીટ અપ કરો છો ત્યારે આપણને મળતી પ્રોડક્ટ છે આપણી એરાઇલ હેલાઇડ છે તે જોવા મળે છે. તો એના વિશે આપણે રિએક્શન જોઈએ તો એનિલિન, નાઇટ્રસ એસિડ એન્ડ હેલોજન એસિડ 0 to 5 ડિગ્રી ટેમ્પરેચર. તો અહીંયા આપણને મળતી પ્રોડક્ટ છે ડાયઝોનિયમ હેલોજન. હવે ડાયઝોનિયમ હેલોજન છે એની રિએક્શન આપણે ફ્લોરોબોરિક એસિડ જોડે કરીશું. જ્યારે ફ્લોરોબોરિક એસિડ જોડે આપણે રિએક્શન આપીએ છીએ ત્યારે મળતી પ્રોડક્ટ N2BF4. તો અહીંયા રિએક્શનમાં જોઈ શકો છો તમે એક હાઇડ્રોજન અને એક ક્લોરિન -HCl સ્વરૂપે દૂર થશે. તો અહીંયા જે આપણને પ્રોડક્ટ મળે છે એને તમે કહી શકો છો ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. હવે ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ છે એને તમે વધારે ટેમ્પરેચર એપ્લાય કરો, હીટઅપ કરો. તો હીટઅપ જ્યારે કરો છો ત્યારે આપણને મળતી પ્રોડક્ટ છે તે અહીંયા ફ્લોરિન ગ્રુપ છે બાઇન્ડ થઈ જશે. દૂર થતી પ્રોડક્ટ છે N2 એન્ડ ઓલ્સો BF3 છે તે દૂર થશે. આને આપણે કહેશું ફ્લોરોબેન્ઝીન. તો આવી રીતના આપણે બાઝ સેમન મેથડ દ્વારા ફ્લોરોબેન્ઝીન છે એની પ્રિપેરેશન કરી શકીએ છીએ.
ધેન નેક્સ્ટ મેથડ, તો આપણને એવો ક્વેશ્ચન પૂછે કે બાસ-સેઇમેન મેથડ દ્વારા આપણે કયા પ્રકારના એરાઇલ હેલાઇડની પ્રિપેરેશન કરી શકીએ છીએ? તો 1 માર્કમાં આન્સર તમે આપી શકો છો ફ્લોરોબેન્ઝીન. સેમ એજ સેન્ડ મેયર રિએક્શન છે, તો એના દ્વારા આપણે કયા પ્રકારના એરાઇલ હેલાઇડની પ્રિપેરેશન આપીએ છીએ? તો કે ક્લોરો એન્ડ બ્રોમો છે એ એરાઇલ હેલાઇડની આપણે પ્રિપેરેશન મળે છે. ધેન નેક્સ્ટ મેથડ જોઈએ તો પ્રિપેરેશન એરાઇલ આયોડાઇડ. પ્રિપેરેશન એરાઇલ આયોડાઇડ. હવે આપણે એરાઇલ આયોડાઇડ છે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એરાઇલ આયોડાઇડનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ અને આપણે કહીશું એરાઇલ આયોડાઇડ અથવા આયોડોબેન્ઝીન. તો આયોડોબેન્ઝીન છે આપણે કેવી રીતના પ્રિપેર કરશું? તો કે આપણી પાસે છે એરાઇલ એમાઇન. એરાઇલ એમાઇનનું ડાયએઝોનિયમ સોલ્ટમાં પ્રિપેરેશન આપીશું. આવી રીતના ડાયએઝોનિયમ હેલોજન મળે છે. હવે ડાયએઝોનિયમ હેલોજન છે એની તમે રિએક્શન પોટેશિયમ આયોડાઇડ હારે આપો છો. જ્યારે પોટેશિયમ આયોડાઇડ હારે રિએક્શન થાય છે ત્યારે આપણને મળતી પ્રોડક્ટ છે આયોડોબેન્ઝીન, અને એઝ અ બાય પ્રોડક્ટ છૂટી પડે છે N2 એન્ડ ઓલ્સો KCl. આપણે HCl નો યુઝ કરેલો એટલે પ્રોડક્ટ શું મળશે તમને? KCl, પોટેશિયમ ક્લોરાઇડ. તો આવી રીતના આપણે આયોડો એટલે કે એરાઇલ આયોડો છે એની પણ પ્રિપેરેશન કરી શકીએ છીએ. ધેન નેક્સ્ટ મેથડ છે આપણી ગેટરમન રિએક્શન. તો ગેટરમન રિએક્શન વિશે આપણે ડિસ્કસ કરીએ તો ફોર્થ એન્ડ લાસ્ટ મેથડ ગેટરમન રિએક્શન. તો એના વિશે આપણે ડિસ્કસ કરીએ તો ગેટરમેન રિએક્શન છે એ વન ટાઈપ ઓફ મોડિફિકેશન મેથડ છે. બટ કોની મોડિફિકેશન મેથડ છે? તો કે સેન્ડ મેયરની. કે સેન્ડ મેયર રિએક્શન છે એની અંદર ખબર છે આપણને ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન એઝ અ એરાઇલ હેલાઇડ પ્રોડક્ટ મળે છે. જ્યારે ગેટરમેન રિએક્શન છે તે સેન્ડ મેયર રિએક્શનની મોડિફાઈ મેથડ આપણને જોવા મળે છે. તો એની અંદર આપણે જોઈએ તો કેવી રીતના રિએક્શન જોવા મળે છે આપણે જોઈએ તો આપણને લોકોને ખ્યાલ છે સેન્ડ મેયર રિએક્શન છે એમાં આપણે કોનો યુઝ કરતા હતા પ્રિપેરેશન ઓફ એરાઇલ હેલાઇડ માટે? તો કે ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ બ્રોમાઇડ છે એનો યુઝ કરતા હતા. તો એવી જ રીતના ગેટરમન રિએક્શન છે એમાં આપણે એરાઇલ હેલાઇડની પ્રિપેરેશન માટે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા હાઇડ્રોબ્રોમિક એસિડ છે એનો યુઝ કરીશું, અથવા કોપરનો યુઝ થ્રુ આપણે છે તે ગેટરમન રિએક્શનમાં કોની પ્રિપેરેશન કરીશું? એરાઇલ હેલાઇડની. તો આપણે એક્ઝામ્પલ લઈએ તો આપણે ડાયરેક્ટ સોલ્ટનો જ યુઝ કરીશું. સોલ્ટની પ્રિપેરેશન કેવી રીતના થાય છે? તો કે એરાઇલ એમાઇન છે એની રિએક્શન તમે નાઇટ્રસ એસિડ અને કોઈ પણ હેલોજન એસિડ દ્વારા તમે એની પ્રેઝન્સમાં 0 to 5 ડિગ્રી ટેમ્પરેચરે રિએક્શન આપો છો ત્યારે આપણને મળતી પ્રોડક્ટ શું છે? તો કે ડાયએઝોનિયમ હેલોજન. તો હવે ડાયએઝોનિયમ હેલોજન છે એની આપણે ગેટરમન રિએક્શન જોઈએ તો સેન્ડ મેયર આપણને ખબર છે ક્યુપ્રસ ક્લોરાઇડનો યુઝ કરશો અથવા ક્યુપ્રસ હેલોજનનો યુઝ કરીએ છીએ. હવે આ ગેટરમન રિએક્શનમાં શું થાય છે? ફર્સ્ટ ઓફ ઓલ ગેટરમન રિએક્શન એ પણ ક્લોરો અને બ્રોમો એરાઇલ હેલાઇડ જ આપણને આપે છે. તો કે કોપર પ્રેઝન્સ ઓફ HCl એન્ડ કોપર પ્રેઝન્સ ઓફ HBr, અને એને આપણે ટેમ્પરેચર પ્રોવાઈડ કરશું. તો આ રિએક્શન થ્રુ આપણને પ્રોડક્ટ અહીંયા મળે છે ક્લોરોબેન્ઝીન એન્ડ ઓલ્સો પ્રોડક્ટ જોવા મળે છે બ્રોમોબેન્ઝીન, અને છૂટું પડે છે અહીંયા N2 ડાયએઝોનિયમ ગ્રુપ છે આપણને છૂટું પડતું જોવા મળે છે, અને ક્લોરીન ગ્રુપ છે તે બાઇન્ડ થાય છે. તો આનું નેમ થશે ક્લોરોબેન્ઝીન અને આનું નેમ થશે બ્રોમોબેન્ઝીન. તો આવી રીતના આપણે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન ગેટરમન રિએક્શન જે સેન્ડ મેયર રિએક્શનની મોડિફિકેશન મેથડ છે તેના દ્વારા પણ આપણે પ્રિપેરેશન કરી શકીએ છીએ.
તો આપણે જોયું અત્યાર સુધીમાં કે એરાઇલ હેલાઇડની પ્રિપેરેશન મેઇનલી તમે 2 મેથડ થ્રુ કરી શકો છો, જેમ કે ડાયઝોનિયમ સોલ્ટ અને સેકન્ડ છે ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ મેથડમાં બેન્ઝીન રિંગ પર ડાયરેક્ટ હેલોજન અટેચ થાય છે અને આપણને ડાયરેક્ટ એરાઇલ હેલાઇડ ફોર્મ થાય છે. ધેન ડાયઝોનિયમ સોલ્ટમાં શું થાય છે તો કે એરાઇલ એમાઇનની રિએક્શન તમે નાઇટ્રસ એસિડ અને પ્રેઝન્સ ઓફ લુઇસ એસિડ દ્વારા રિએક્શન આપો છો ત્યારે આપણને મળતી પ્રોડક્ટ છે ડાયઝોનિયમ સોલ્ટ, અને એની તમે પ્રિપેરેશન કરો છો અલગ અલગ મેથડ થ્રુ ત્યારે આપણને અલગ અલગ એરાઇલ હેલાઇડ છે તે ફોર્મ થાય છે. તો આવી રીતના તમે એરાઇલ હેલાઇડ છે એની પ્રિપેરેશન આપી શકો છો.